રાધે રાધે મિત્રો, આજે ગાડી આવી છે આપણી પાસે અર્ટિગા. ગાડીની અંદર પ્રોબ્લેમ છે. એવો પ્રોબ્લેમ હતો કે નજીક ચાવી રાખીએ તો ઇગ્નિશન આવતું અને ગાડી સ્ટાર્ટ થતી. હવે બિલકુલ કોઈ રિસ્પોન્સ આપતી નથી. એટલે આવો ચેક કરીએ ગાડીમાં શું પ્રોબ્લેમ છે. ચલો તો ઇગ્નિશન આપીએ, કોઈ રિસ્પોન્સ આવતો નથી. બસ ચાવીની લાઇટ બતાવે છે અને ચાવી ડિટેક્ટ થતી નથી, ઇગ્નિશન આવતું નથી. આપણે સ્કેન કરીએ અને સ્કેન કરીને ચેક કરીએ કે અંદર શું શું એરર છે. મિડલ એન્ટેનાની એરર આવે છે અને રિયર સાઇડ એન્ટેનાની એરર આવે છે. એન્ટેના સિવાય ECM ની અંદર શું એરર છે એ પણ સાથે સાથે જોઈ લઈશું. કોઈ ઇમોબિલાઇઝર ને કેવી કોઈ એરર હોય તો ચેક કરી લઈએ. તો સૌપ્રથમ પહેલા તો આપણે ડાયરેક્ટ ઇગ્નિશન લાવીશું. તો આવો બતાવું તમને કે પુશ બટન ગાડી હોય તેમાં મારુતિ પુશ બટન ગાડીમાં ઇગ્નિશન કઈ રીતે ડાયરેક્ટ લાવીશું. આ એનો ઇગ્નિશનનો વાયર છે, વ્હાઇટ કલરનો. ફ્યુઝ બોક્સમાં વ્હાઇટ કલરના વાયરમાં પાવર આપશું એટલે ઇગ્નિશન આવી જશે ગાડીમાં. ઇગ્નિશન આવ્યા બાદ આપણે ઇમોબિલાઇઝર, ECM એ બધું સ્કેન કરીને એની એરર ચેક કરશું. ઇગ્નિશન આવી ગયું છે આપણી ગાડીમાં, ડાયરેક્ટ લાવ્યા છીએ. તો હવે ચલો આપણે એને સ્કેન કરીને ચેક કરીએ કે અંદર શું શું એરર છે. ઇમોબિલાઇઝર આઈડી મિસમેચ અને એન્ટેનાની ઇગ્નિશન 1 રિલે માલફંક્શન, આટલી એરરો છે. તો આવો આગળ બીજું ચેક કરીએ કે આ સીના લીધે એરરો આવે છે. આ છે એનું ફ્યુઝ બોક્સ ચેક કરીને આપણે ખોલીને ચેક કર્યું તો ફ્યુઝ બોક્સની અંદર કોઈ ફોલ્ટ મળ્યો નથી. પછી વાયરિંગ ચેક કર્યું તો રિયર સાઈડ એન્ટેનાની એરર એટલા માટે આવતી કે ત્યાં ઉંદરડાએ વાયર કાપી નાખ્યા હતા, પાછળ ડિક્કીમાં લાગે, બરાબર. અને વચ્ચેના એન્ટેના જે લાગે અહીંયા, એનું લોકેશન તમને બતાવી દઉં. આ જગ્યા ઉપર લાગે અહીંયા, આની અંદરની સાઈડ. એ ખોલીને ચેક કર્યું તો એ બી બધું કમ્પ્લીટ છે, બરાબર. એટલે બંને એરરો આપણી જતી રહી છે, પણ હજી આપણી ગાડી ચાલુ થઈ નથી, તો હજી આગળ ચેક કરવું પડશે. છે એન્ટેના, આવા 3 એન્ટેના લાગે ગાડીની અંદર. એક મેઇન ડોર વારાફરતી બધાનું લોકેશન તમને બતાવું. બીજું એન્ટેના અહીંયા લાગે, જે હેન્ડલ હોય આપણું દરવાજાનું, હેન્ડલમાં અહીંયા અંદરની સાઈડ લાગેલું આવે. અને ઘણી ગાડીઓ હેન્ડલની અંદર અહીંયા વચ્ચે પણ આપી દે. મહિન્દ્રાની ગાડી હોય તો અંદરની સાઈડ લાગેલું હોય. આ પડખું ખોલીએ એટલે આપણે એ બતાવી જાય તરત જ કે કઈ જગ્યાએ લાગેલું છે. એક એન્ટેના બમ્પરની અંદર પણ આપેલું છે. આમાં 4 એન્ટેના ટોટલ છે. આમાં 4 એન્ટેનાનું વાયરિંગ આપણે ચેક કરી નાખ્યું, ઓકે છે. હવે આપણે ખોલીએ આનું BCM, એમાં શું ફોલ્ટ છે એ બી ચેક કરીશું. આ છે એનું BCM, અને આપણે ખોલશું અને ચેક કરશું આમાં શું ફોલ્ટ છે. BCM આપણું રિપેરિંગ થઈ ગયું છે, બરાબર. હવે આપણે લગાવીને એકવાર ચેક કરી લઈએ ઇગ્નિશન આવે છે ને. રેડી, લો બંધ કરવાનું. ગાડી ચાલુ કરીએ આપણે. ઓકે, ડન. હવે દૂર ગાડીની ચાવી રાખો તો જોતો કમ્પ્લીટ. અર્ટિગાનું કમ્પ્લીટ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ ગયું છે પ્રોપર. એનું જે BCM નો પ્રોબ્લેમ હતો એ આપણે BCM નો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો છે. વાયરિંગ બી જે બી હતું બધું. તમારે પણ આવો કોઈ વાયરિંગ કોઈ ઇસ્યુ હોય ગાડીમાં તો તમે બેઝિઝક અમારો સંપર્ક કરી શકો છો. જય સિદ્ધનાથ ઓટો ઇલેક્ટ્રિક, લોકેશન છે વંદે માતરમ, ગોતા. જો કોઈ બેટરીનો અથવા વાયરિંગ રિલેટેડ કોઈ ફોલ્ટ હોય, સેલ, વોલ્ટમીટર, એ બધું કામ આપણે તો એકદમ વ્યાજબી ભાવે થઈ જશે. તો સંપર્ક ચોક્કસ કરજો.